આ વખતે ઉનાળાની સિઝનમાં આવે એવી શક્યતાઓ રહેશે. ચોમાસા કે શિયાળામાં ઉનાળો આવશે નહીં. ઈશાન તથા વાયવ્ય દિશામાંથી આવતા પવનની શક્યતા ઓછી હોવાથી તથા હેલ્મેટ ફરજિયાત હોવાથી પરસેવો ખૂબ જ થાય શક્યતાઓ રહેશે. પરસેવાનું એક ટપકું કાન તરફથી પાસ થઈ ગળામાંથી પસાર થઈ બગલને ક્રોસ કરી શરીરના કોઈ પણ ભાગમાં સ્થાયી થાય એવી સંભાવના રહેશે. પરસેવાનું એક ટપકું પણ તમે ઠંડકનો અહેસાસ કરાવે એવી સંભાવના રહેશે, જેથી પરસેવો લૂસવાનો આગ્રહ રાખવો નહીં. ખ્યાલ આવ્યો? ચૈત્ર તેમજ વૈશાખ માસમાં અમેરિકા તરફથી ફૂંકાતા ટ્રમ્પ અને ટેરિફના ગરમ તથા અનિશ્ચિત પવનોના કારણે વેપારીઓને એસીવાળી ઓફિસમાં પણ પતરા ઝાડા તેમજ પરસેવો છૂટે એ સંભાવના રહેશે, જેથી વધુ સાચવવું. આ વર્ષે ગરમીનું પ્રમાણ ખૂબ જ વધુ પડવાનું હોવાથી એલિયનો પણ પૃથ્વી ઉપર આવવાનું ટાળે એવી શક્યતાઓ રહેશે. આવનાર સત્રમાં ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બને એવી શક્યતાઓ રહેશે. ડોલર કાગળનો આવતો હોવાથી અને રૂપિયો ધાતુનો આવતો હોવાથી વધુ મજબૂત ગણાય એવી શક્યતાઓ રહેશે. અતિશય ગરમીના પ્રકોપને કારણે ગરમ મિજાજવાળા લોકોએ ખાસ સાચવવું. કોઈની સાથે માથાકૂટમાં પડવું નહીં, નહીંતર ગરમીના પ્રકોપને કારણે ગાળના કાળા વાદળો, છૂટાહાથની મારામારી, હાથાપાઈ તેમજ અપશબ્દનો વરસાદ ઘેરવાની શક્યતાઓ વધુ રહેશે. આવનાર ચોમાસા કે વરસાદની આગાહી માટે વારે પૂછવું નહીં. વરસાદ આવે કે ના આવે, વરસાદની આગાહી આપણે 365 દિવસ ચાલુ રહેશે. આગળની આગાહીઓ સાંભળવી હોય ત્યાં પ્રોફાઇલ પર આવતા રહેવું, વારે પ્રોફાઇલના વિડીયો જોતા રહેવા, જેથી કરી આગળની આગાહીઓ સરળ રીતે સાંભળી શકાય. ધન્યવાદ. વાત તો સહી.